હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વેબ સંકુલ. મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જે ચર્ચા કરી કે માઉન્ટબેટન યોજના મુજબ આપણને આઝાદી મળી ગઈ છે અને કેબિનેટ મિશન યોજના અંતર્ગત 1946 ની અંદર બંધારણ સભાની રચના થયેલી. ઓકે, તો હવે કેબિનેટ મિશન યોજના અને બંધારણ સભા વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે આજના લેક્ચરની અંદર. તો ચાલો શરૂ કરીએ. શરૂઆત કેબિનેટ મિશન યોજના. તો પહેલી તો વાત એ કરીએ કે ભાઈ ભારતને આઝાદી મળી 15 ઓગસ્ટ 1947. ભારતને કઈ તારીખે આઝાદી મળી? તો કે ભાઈ 15 ઓગસ્ટ 1947. આ તારીખની પહેલા જ એટલે કે આ તારીખ પહેલા આપણને માર્ચ 1947 યાદ રાખજો. માર્ચ 1946 માર્ચ 1946 ઓગસ્ટ 1947 માં આપણને આઝાદી મળી. એના પહેલા માર્ચ 1946 ની અંદર એક કેબિનેટ મિશન છે ને ભારત આવે છે. હવે શરૂઆત પહેલા તો અહીંયા જ કરી કે ભાઈ કેબિનેટ કેમ અને કેમ કેબિનેટ મિશન નામ આપવામાં આવ્યું? તો કેબિનેટ મિશન એટલા માટે કે કેબિનેટ મિશન જે યોજના હતી એની અંદર જે 3 સભ્યો ભારત આવેલા. કેટલા સભ્યો ભારત આવ્યા? તો કે ભાઈ 3 સભ્યો ભારત આવેલા. આ 3 સભ્યો કોણ હતા? તો યાદ રાખજો, પહેલા જ એક સભ્ય યાદ રાખવાના, એવી એલેક્ઝાન્ડર, પેથિક લોરેન્સ અને ત્રીજા સભ્ય હતા સ્ટેફર્ડ ક્રિપ્સ. તો એવી એલેક્ઝાન્ડર, પેથિક લોરેન્સ અને સ્ટેફર્ડ ક્રિપ્સ આ 3 સભ્યો હતા કે જે ભારત આવ્યા. આ 3 જે છે એ બ્રિટનની કેબિનેટના સભ્યો હતા. ક્યાંના સભ્યો હતા? બ્રિટનની અંદર જે એમની સંસદ પ્રણાલી છે એની અંદર બ્રિટનની કેબિનેટમાંથી આ 3 સભ્યો આવેલા. આ 3 સભ્યોને કોણે મોકલ્યા હતા? તો કે ભાઈ ક્લિમેન્ટ એટલી દ્વારા. કોના દ્વારા? ક્લિમેન્ટ એટલી દ્વારા. ક્લિમેન્ટ એટલી કોણ હતું? તો કે ભાઈ બ્રિટનના વડાપ્રધાન હતા. તો આ ક્લિમેન્ટ એટલી દ્વારા આ 3 સભ્યોને ભારત મોકલવામાં આવ્યા હતા. આ 3 સભ્યો જે ભારત આવ્યા હતા એનું કામ શું હતું? જો પહેલા તો ભારત ક્યારે આવ્યા ને એ અગત્યનું છે. ક્યારે આવ્યું હતું કેબિનેટ મિશન? ભારત ક્યારે આવ્યું હતું? ભારત તો કે ભાઈ માર્ચ 1947. આ જે છે ડેટ યાદ રાખજો, મહિનો યાદ રાખજો કે આ મહિનાની અંદર આ વર્ષે કેબિનેટ મિશન ભારત આવેલું. કારણ કે પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ કેબિનેટ મિશન ક્યારે ભારત આવ્યું? તો માર્ચ 1947. ઓકે, કોને મોકલ્યું? તો ક્લિમેન્ટ એટલીએ. કેબિનેટ શા માટે કીધું? તો આ 3 સભ્યો, એ 3 સભ્યો બ્રિટનની કેબિનેટના હતા એટલા માટે એને કેબિનેટ મિશન કીધું. આ કેબિનેટ મિશનનું ભારત આવવા પાછળનું કારણ શું હતું? આ સૌથી અગત્યનો પ્રશ્ન છે. તો કેબિનેટ મિશન ભારત આવવા પાછળ એના 2 ઉદ્દેશ્ય હતા મુખ્ય. પહેલો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ભારત જે આઝાદ થવા જઈ રહ્યું છે અથવા તો ભારતને આઝાદી આપવી હોય તો કઈ રીતે આપી શકાય, અથવા તો ભારતને શાંતિપૂર્ણ રીતે આઝાદી આપવા માટેના ઉપાયો શોધવા, એનો એક કહેવાય હેતુ હતો. અને બીજો એનો એક હેતુ હતો કે જો ભારતને આપણે આઝાદી આપીએ છીએ તો પછી હવે એની બંધારણ સભાની પણ વાત છે. જે રીતે ભારતીયોની માંગ હતી કે એને બંધારણ સભા બનાવવા દઈએ, તો બંધારણ સભા પણ કઈ રીતે બનાવવી, કઈ રીતે એનું ઇલેક્શન કરવું કે પછી નિમણૂકો કરવી સભ્યોની, આ તે. તો આ મુખ્ય 2 બાબત હતી કેબિનેટ મિશન પાસે વિચારવા માટે કે ભાઈ એ બે બાબત ઉપર કેબિનેટ મિશનને વિચારવાનું હતું. તો કેબિનેટ મિશન ભારત આવે છે. કેબિનેટ મિશન ભારત આવે અને કહેવાય કે થોડું ઘણું સંશોધન કરે છે, અલગ અલગ વ્યક્તિઓને મળે છે. પરંતુ કેબિનેટ મિશન આમ જોવા જઈએ તો નિષ્ફળતાને કગારે ઊભું હતું કે કેબિનેટ મિશનને જોઈએ એવી સફળતા મળી હતી નહીં. કારણ કે કેબિનેટ મિશન જ્યારે ભારત આવ્યું ત્યારે મુસ્લિમ લીગની એક મહત્વની માંગ હતી. શું હતું? કે ભાઈ અમને અલગ પાકિસ્તાન આપો. એ સમયે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જે બધા નેતાઓ હતા એમનો સખ્ત વિરોધ હતો કે ના, પાકિસ્તાન અલગ મળશે નહીં. તો બંને જે મુખ્ય પક્ષ હતા, મુખ્ય કહેવાય કે રાજનીતિના 2 પાયા હતા એ સમયની ભારતની, એ બંને વચ્ચે જે કહેવાય કે મતાંતર હતું, બંનેની વચ્ચે જે કહેવાય કે વિરોધ હતો, જેના પરિણામે કેબિનેટ મિશન જે છે એને સફળતા મળતી નથી અને કેબિનેટ મિશન સક્સેસ થતું નથી. પણ કેબિનેટ મિશન પોતાની કંઈક ભલામણો છોડીને જાય છે કે જે, કારણ કે જો સમજો, આયોગ છે, કમિશન છે, મિશન જે છે, સમિતિ જે છે એની નિમણૂક શા માટે થતી હોય? ખબર? ભલામણો આપવા માટે થતી હોય છે. તો કેબિનેટ મિશને પણ પોતાની કંઈક ભલામણો આપી અને એ મુજબ પછી બંધારણ સભાની રચના થયેલી. કેબિનેટ મિશને કંઈક ભલામણો આપેલી અને એ મુજબ બંધારણ સભાની રચના થયેલી. એમાં 2 અગત્યની વસ્તુ આપણે યાદ રાખવાની છે. શું કે ભાઈ? તો કે ભાઈ કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભાની રચના થઈ હતી કે કેબિનેટ મિશન યોજનાએ જે ભલામણો કરી, જે આયોગે જે ભલામણ કરી એના મુજબ બંધારણ સભાની રચના થઈ. અને બીજી અગત્યની વસ્તુ કે કેબિનેટ મિશને જે ભલામણ કરી હતી એમાં એણે અલગ પાકિસ્તાનની જે માંગણી હતી એને નકારી કાઢેલી. એટલે અલગ પાકિસ્તાનની માંગણીનો સ્વીકાર કેબિનેટ મિશન દ્વારા કરવામાં આવ્યો હતો
નહીં. શું યાદ રાખવાનું? નતો આવ્યો, સ્વીકાર કરવામાં આવ્યો. ઓકે, તો જોઈએ કેબિનેટ મિશન. તો પહેલી જ વાત કરીએ તો કે ભાઈ કેબિનેટ મિશન જે છે એને બ્રિટનની કેબિનેટમાંથી ક્લિમેન્ટ એટલી દ્વારા 3 સભ્યોને ભારત મોકલવામાં આવેલા. કેબિનેટ મિશન ક્યારે આવેલું? તો કે માર્ચ 1947. એમાં એવી એલેક્ઝાન્ડર, પેથિક લોરેન્સ અને સ્ટેફર્ડ ક્રિપ્સ આવા 3 સભ્યો હતા. ઉદ્દેશ્ય શું હતો કેબિનેટ મિશનનો? તો મેં તમને કીધું એમ કે ભાઈ ભારતને શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ કરવા માટેના ઉપાયો શોધવા અને બંધારણ સભાની રચના માટેના પણ કહેવાય કે ઉપાયો શોધવા. બંધારણ સભાની રચના માટેના પણ ઉપાયો શોધવા, એના લગતી પણ ભલામણો કરવી. ભલામણ શું કરી? તો ભલામણ જો માર્ચમાં આવી હતું અને 2 જ મહિનાની અંદર એટલે કે મે 1947, 16 મે 1947 ના દિવસે કેબિનેટ મિશન જે ભલામણો આપે છે, કઈ ભલામણ હતી? તો પહેલી ભલામણ એની એ હતી કે દેશી રજવાડા અને બ્રિટિશ પ્રાંત મળી અને એક ભારત સંઘ બનશે. હવે તમને એમ થાય દેશી રજવાડા બ્રિટિશ પ્રાંત શું છે? તો સમજો, અંગ્રેજોએ જે પ્રમાણે ભારતના પ્રદેશો ઉપર હસ્તાંતરણ કર્યું હતું, જે પ્રમાણે ભારતના પ્રદેશોનો કબજો મેળવી લીધો અંગ્રેજોએ, તો એમાં અંગ્રેજોએ છે ને એ કહેવાય કે 2 રીતના પ્રદેશો બનાવ્યા હતા. 2 પ્રદેશો કેવા હતા ખબર? માની લો કે કોઈ જોડે કહેવાય કે અંગ્રેજ સેના યુદ્ધ કરે છે અને એ પ્રદેશને જીતી લે છે તો એ બ્રિટિશ પ્રાંત બની જતો. પણ માની લો કે કોઈ રાજા જોડે સંધિ કરી લે છે કોઈ બ્રિટિશ સેના અને રાજાને ત્યાં રાજ કરવા દે છે તો એ પ્રદેશ દેશી રજવાડા બનતું. તો એ રીતે ભારતમાં 2 પ્રકારના પ્રદેશો હતા, એક દેશી રજવાડા અને બ્રિટિશ પ્રાંત. તો ભારત મુખ્ય 2 પ્રકારના પ્રદેશોની અંદર વિભાજિત હતું, દેશી રજવાડા, બ્રિટિશ પ્રાંત. તો બંનેને મળી અને એક ભારત સંઘ બનાવવાની ભલામણ કરી. કોને? કેબિનેટ મિશન. કે બંને ભળી જશે અને એક ભારત સંઘ બનશે, એમાં અલગ અલગ રહેશે નહીં. બીજું શું કીધું? તો કે ભાઈ ભારતના પ્રાંતોને પણ 3 પ્રકારમાં વિભાજિત કરી દેવાના. ભારતના જે પ્રાંતો છે એના 3 ભાગ પાડી દેવાના છે, 3 ટુકડા કરી દેવાના છે અલગ અલગ પ્રાંતોના. A, B અને C એમાં વિભાજિત કરવામાં આવશે અને 3 વર્ગના જે પ્રાંતો બનશે એ 3 વર્ગના પ્રાંતોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાની અને એમનું પોતાનું અલગ બંધારણની બનાવવાની પણ સત્તા રહેશે. કદાચ તમને આ થોડુંક નવું લાગશે પણ આ કેબિનેટ મિશનની ભલામણ હતી. ઇમ્પ્લિમેન્ટેશન એના ઉપર નથી થયું, પણ અહીંયા આપણે વાત કરીએ છીએ કેબિનેટ મિશને શું ભલામણ કરી હતી. તો કેબિનેટ મિશને આવી કંઈક ભલામણ કરી હતી કે ભારતની અંદર જે પ્રાંતો છે એને અલગ અલગ 3 વર્ગમાં વિભાજિત કરી દેવાના છે, A, B, C, અને 3 વર્ગના જે પ્રાંતો છે એ પ્રાંતોને પણ પોતાનું અલગ બંધારણ બનાવવાની કહેવાય કે સ્વતંત્રતા રહેશે. જેમ કે તમને હું કહું કે અત્યારે આપણે અમેરિકાની વાત કરીએ તો અમેરિકા જે છે, USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કહીએ છીએ આપણે, એની અંદર પણ અલગ અલગ સ્ટેટ્સ છે. તો ત્યાં અમેરિકાનું પણ પોતાનું બંધારણ છે, અલગ અલગ રાજ્યોને પણ પોતાનું બંધારણ છે. તો એવી રીતે જ કંઈક ભલામણ અહીંયા કરવામાં આવેલી કે ભારતને પણ અલગ અલગ પ્રાંતોના કહેવાય કે 3 પ્રકારના પ્રાંતોમાં વિભાજિત કરવાનું અને પ્રાંતોને પણ પોતાનું અલગ બંધારણ બનાવવાની સ્વતંત્રતા રહેશે. આવી ભલામણ કરી હતી, ઇમ્પ્લિમેન્ટેશન થયું હતું નહીં. ઓકે, ભલામણની આપણે વાત કરીએ છીએ. એટલે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે નીચેના પૈકી કઈ કેબિનેટ મિશનની ભલામણ હતી અથવા નથી, તો એ સમયે તમને આવી બધી વસ્તુ કામ લાગશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કે ભાઈ ભારત માટે બંધારણ સભાની રચના કરવામાં આવશે કે જેના સભ્યો પ્રાંતીય વિધાનસભાના સભ્યો દ્વારા એકલ સંક્રમણીય મત પદ્ધતિથી ચૂંટાશે. અગત્યનું છે એટલે સમજો. હું એમ કહું છું કે ભાઈ બંધારણ સભાની રચના કરવા માટેની ભલામણ કરી કેબિનેટ મિશને. આ કેબિનેટ મિશને બંધારણ સભામાં સભ્યો કેવી રીતે લાવવાનું કીધું હતું? તો કે ભાઈ ચૂંટણી દ્વારા. એટલે શું તમારે મને સામાન્ય જનતાએ મત આપવાનો અધિકાર હતો બંધારણ સભાના સભ્યોને ચૂંટવામાં? તો ના. ખાસ ધ્યાન રાખજો, ભારતની તે સમયની જનતાએ બંધારણ સભાના સભ્યોને ચૂંટ્યા હતા? તો કે ભાઈ ના. તો કોને ચૂંટ્યા હતા? તો કે ભાઈ એ સમયે જે પ્રાંતો હતા અને એ પ્રાંતોની અંદર જે વિધાનસભાઓ હતી અથવા તો પરિષદો જે હતી, કાઉન્સિલો જે હતી, એ પ્રાંતોની જે વિધાનસભાઓ હતા એના જે સભ્યો હતા એ લોકોએ બંધારણ સભામાં સભ્યોને ચૂંટીને મોકલેલા. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. અને કઈ પદ્ધતિ દ્વારા? તો પદ્ધતિ પણ યાદ રાખજો કે ભાઈ બંધારણ સભાના સભ્યોની ચૂંટણી જે છે એ કઈ પદ્ધતિથી થઈ હતી? તો એકલ સંક્રમણીય મત પદ્ધતિ અથવા તો સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ સિસ્ટમ, કે જે આપણે સામાન્ય રીતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં, રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં, આ બધી જગ્યાએ આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. કઈ પદ્ધતિ? એકલ સંક્રમણીય મત પદ્ધતિનો જે આપણે ઉપયોગ કરીએ છીએ તો એ મત પદ્ધતિનો ઉપયોગ બંધારણ સભાના સભ્યોની ચૂંટણી માટે થયેલો. અને લગભગ એક કહેવાય કે સરેરાશ પ્રમાણે 10 લાખનું કહેવાય કે પોપ્યુલેશન જ્યાં હોય એ 10 લાખના પોપ્યુલેશન વતી એક વ્યક્તિ, 10 લાખે એક વ્યક્તિ, એવી રીતે બંધારણ સભાની અંદર સભ્યોને ચૂંટવામાં આવેલા. ઓકે, તો આ ભલામણો કરેલી કોને? કેબિનેટ મિશન. અને સૌથી અગત્યની ભલામણ હવે આવશે કે એણે મુસ્લિમ લીગની જે પાકિસ્તાન નિર્માણની માંગણી હતી એનો અસ્વીકાર કરી દીધેલો. એટલે કે પાકિસ્તાન અલગ બનશે જે મુસ્લિમ લીગની માંગ હતી, મોહમ્મદ અલી જીણા, લિયાકત અલી, એ માંગનો કેબિનેટ મિશને શું કરી દીધો હતો? અસ્વીકાર કરી દીધો હતો. અને કદાચ એટલા જ માટે કેબિનેટ મિશન જે છે એને ખરેખરી સફળતા મળી હતી નહીં ભારતની અંદર. ઓકે, ચાલો ત્યાર પછી જો વાત કરીએ તો બંધારણ સભાના સભ્યોની ચૂંટણી મેં તમને કીધું એમ કે ભાઈ કઈ પદ્ધતિથી થવાની હતી? તો કે ભાઈ એકલ સંક્રમણીય મત પદ્ધતિ મુજબ ચૂંટણી થવાની હતી.
ચૂંટણી ક્યારે થઈ હતી? તો બંધારણ સભાના સભ્યોની ચૂંટણી જો મે મહિનામાં કેબિનેટ મિશને ભલામણ કરી, પહેલા તો માર્ચ મહિનામાં આવ્યું, મે મહિનામાં ભલામણ કરી અને જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર બંધારણ સભાના સભ્યોની ચૂંટણી થાય છે, ઇલેક્શન થાય છે. પણ મેં તમને કીધું એમ કે સામાન્ય જનતા ઇલેક્શનમાં ભાગ લેતી નથી. કોણ ભાગ લેશે? તો જે પ્રાંતો હતા એ પ્રાંતોની વિધાનસભાઓ જે હતી એ પ્રાંતોની વિધાનસભાઓના સભ્યો. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે અત્યારે ભારતની બંધારણ સભા બનાવી હોય તો અત્યારે આપણે ગુજરાતની વિધાનસભા છે કે નહીં? તો ગુજરાતની વિધાનસભામાં આપણે 182 લોકોને બેસાડ્યા છે કે નહીં? તો આ 182 લોકો બંધારણ સભાની રચનામાં ભાગ લેશે. અત્યારે તો અત્યારની જોડે જો મેચ કરીને આપણે તો અત્યારે જે રાજ્યસભાની અંદર જે સભ્યો ઇલેક્ટેડ થાય છે ને, જે ચૂંટાય છે ને, એ એવી રીતે કંઈક આવે છે કે રાજ્યસભાની અંદર જે સભ્યોની ચૂંટણી થાય છે એની ઇલેક્શનમાં હું કે તમે ભાગ લઈએ છીએ? ના. એની ઇલેક્શનમાં કોણ ભાગ લેશે? તો જે તે રાજ્યની વિધાનસભાના સભ્યો. તો બરોબર એ જ સમયે બંધારણ સભાની સભામાં પણ જે તે પ્રાંતોની વિધાનસભાના સભ્યોએ ભાગ લીધેલો, સામાન્ય જનતાએ ભાગ લીધો હતો નહીં. જુલાઈ ઓગસ્ટમાં ચૂંટણી થઈ અને છેક ડિસેમ્બર મહિનાની અંદર બંધારણ સભાની રચના કરવામાં આવી. એ સમયની બંધારણ સભાની અંદર, કારણ કે જો ડિસેમ્બર 1946 ની આપણે વાત કરીએ છીએ, ડિસેમ્બર 1946 ભારત પાકિસ્તાનના ભાગલા થયા નથી. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું. એની અંદર 389 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? તો કે ભાઈ 389 સભ્યો હતા એ સમયની ભારતની બંધારણ સભામાં. આ 389 સભ્યોમાંથી મુખ્યત્વે બે પ્રકારના સભ્યો હતા. મુખ્યત્વે બે પ્રકારના સભ્યો હતા. એક હતો બ્રિટિશ પ્રાંત અને બીજો હતો દેશી રજવાડા. બ્રિટિશ પ્રાંત અને દેશી રજવાડા. બ્રિટિશ પ્રાંતની વાત કરીએ તો 296 સભ્યો બ્રિટિશ પ્રાંતમાંથી હતા અને દેશી રજવાડાની વાત કરીએ તો 93 સભ્યો દેશી રજવાડામાંથી હતા. આ જે બ્રિટિશ પ્રાંતના સભ્યો જે છે ને એ ચૂંટાયેલા હતા. કેવા હતા? તો કે ભાઈ ચૂંટાયેલા, એટલે કે આની ચૂંટણી થઈ હતી, ઇલેક્ટેડ મેમ્બર હતા, આ ચૂંટાયેલા હતા. જ્યારે દેશી રજવાડાના સભ્યો જે હતા એ સભ્યો નિમાયેલા હતા, એની ચૂંટણી થઈ હતી નહીં, નિમાયેલા, એને ઇલેક્શન થયું હતું નહીં. રજવાડાઓ બધા મળી અને 10 લાખનું પોપ્યુલેશન જ્યાં થતું હોય એપ્રોક્સ, તો એ 10 લાખ વતી એક એવી રીતે 93 મેમ્બર આવેલા, બરાબર. જ્યારે આ લોકો ચૂંટાયેલા હતા. બ્રિટિશ પ્રાંતના જે ચૂંટાયેલા હતા એના પણ બે ભાગ હતા કે જેમાં કમિશનરેટ વિસ્તાર અને બ્રિટિશ પ્રાંત. એટલે કે બ્રિટિશ પ્રાંતના પણ અમુક ખાસ વિસ્તાર કે જે કમિશનરેટ, અથવા તો તમને હું અત્યારે એવું કહી શકું કે અત્યારે ભારતની અંદર બધા રાજ્યો છે કે નહીં? હા કે ભાઈ છે. તો આ રાજ્ય ઉપરાંત પણ આપણે બીજું શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્ર શાસિત પ્રદેશની ખાસિયત શું હોય? તો કે ભાઈ સીધા કેન્દ્ર સરકારના તાબા હેઠળ આવે છે. તો બસ એવી જ રીતે અહીંયા પણ એવા કમિશનરેટ વિસ્તાર હતા કે જે સીધા એ સમયના કેન્દ્ર સરકારના તાબા હેઠળ આવતા હતા. તો એવા કેન્દ્ર સરકારના તાબા હેઠળમાંથી 4 સભ્યો અને બ્રિટિશ પ્રાંતમાંથી 292 સભ્યો, આ રીતે. ઓકે, અને આ 4 કયા હતા ખબર છે? દિલ્હી, અજમેર મારવાડ, બ્રિટિશ બલુચિસ્તાન અને કુર્ગ. આ 4ના નામ પણ યાદ રાખજો. એક તો પહેલા તો દિલ્હી હતું, દિલ્હી, પછી અજમેર મારવાડ, પછી બ્રિટિશ બલુચિસ્તાન, એક આ પ્રદેશ, અને કુર્ગ, બરાબર. કુર્ગ જે છે કર્ણાટકની આસપાસનો પ્રદેશ છે, કુર્ગ. તો આ રીતે આ 4 જે છે કમિશનરેટ વિસ્તાર હતા, એમાંથી 4 સભ્યો. બાકી જે બ્રિટિશ પ્રાંત હતા, બાકીના જે બ્રિટિશ પ્રાંત કે જેની અંદર તમે આજે યલો કલર જોઈ રહ્યા છો, એ બધો બ્રિટિશ પ્રાંતનો પ્રદેશ છે. મદ્રાસ છે, ઓરિસ્સા છે, બરાબર, સેન્ટ્રલ પ્રોવિન્સીસ છે, યુનાઇટેડ પ્રોવિન્સીસ છે, બંગાળ છે, બિહાર છે, આસામ છે, આ બધો બ્રિટિશ પ્રાંતનો પ્રદેશ હતો. એમાંથી 292 સભ્યો. અને બાકી જે આ પિંક કલરનું તમને જે દેખાય છે એ દેશી રજવાડાનો પ્રદેશ છે કે જેની અંદર તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રનો, કચ્છનો પ્રદેશ બધો રજવાડામાં આવે છે. રાજસ્થાનનો મોટા ભાગનો પ્રદેશ રજવાડામાં આવે છે. હૈદરાબાદ એક રજવાડું હતું, મૈસૂરનું રજવાડું હતું. તો આ બધા જે પ્રદેશ છે એ બધો રજવાડાનો પ્રદેશ છે. એમાંથી ટોટલ 93 મેમ્બર. આ રીતે કંઈક બંધારણ સભાની અંદર સભ્યો જે છે એ ભરવામાં આવેલા. અને ટોટલ કેટલા સભ્યો થયા હતા? તો કે ભાઈ 389 સભ્યો થયેલા બંધારણ સભાની અંદર. કઈ પદ્ધતિથી ચૂંટણી થઈ હતી? એકલ સંક્રમણીય મત પદ્ધતિ. ક્યારે? જુલાઈ ઓગસ્ટ 1946 ની અંદર. કોણે ચૂંટણીમાં ભાગ લીધો હતો? તો જે તે પ્રાંતોની વિધાનસભાના સભ્યોએ આ સભ્યોને ચૂંટવા માટે. બાકી આ તો બધા કેવા હતા? નિમાયેલા હતા. ક્લિયર થઈ ગયું આટલે સુધી? હવે આ બધા સભ્યો આવ્યા, બંધારણ સભાની રચના થઈ ગઈ 6 ડિસેમ્બર 1946. હવે બંધારણ સભાના સભ્યો ભેગું થવાનું છે. હવે થયું એવું અહીંયા કે જો સમજો, કેબિનેટ મિશનમાં જે પાકિસ્તાન અલગની જે માંગણી હતી એનો કહેવાય કે અસ્વીકાર કરવામાં આવ્યો. છતાંય મુસ્લિમ લીગે ભાગ લીધો. શેમાં? બંધારણ સભામાં. બંધારણ સભાના ઇલેક્શનમાં મુસ્લિમ લીગે ભાગ લીધો હતો. પરંતુ થયું એવું કે મુસ્લિમ લીગને જે એક્સપેક્ટેશન હતી કે અમને આટલી બધી સીટો મળશે, એ પ્રમાણે મુસ્લિમ લીગને સીટો મળી નહીં. અને કોંગ્રેસને સૌથી વધારે 208 સીટો મળેલી. કોંગ્રેસને સૌથી વધારે કેટલી? 208 સીટો મળેલી કોંગ્રેસને સૌથી વધારે. મુસ્લિમ લીગને 73 જેટલી સીટો મળી. એટલે મુસ્લિમ લીગને બહુ ઓછી સીટો મળી. એટલે વળી પાછું મુસ્લિમ લીગ થોડું છટકે છે એટલે ભડકે છે.
મુસ્લિમ લીગ હવે એવું કહે છે કે હવે બંધારણ સભાની કહેવાય કે બંધારણની રચનામાં અમારે ભાગ લેવો નથી. એટલે હવે મુસ્લિમ લીગ બંધારણ સભાની અંદર ભાગ લેવાની ના પાડે છે, કારણ કે એની એક્સપેક્ટેશન મુજબ એને સીટો મળી હતી નહીં. શરૂઆતમાં એવું હતું કે ચૂંટણી થવાની છે તો અમે સારું પરફોર્મન્સ કરશું, બધાને હોય ને ભાઈ, ચૂંટણી પહેલા ફોર્મ ભરે ત્યારે તેને એવું જ લાગે કે જીતી જશે, પણ રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે આ તો ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. સમજાય શું કહેવા માંગુ છું? તો કહેવાનો મતલબ કે મુસ્લિમ લીગને પણ અહીંયા પરિસ્થિતિ એવી છે, ઓછી સીટો મળી એટલે એનો ઉત્સાહ જે હતો એ વળી ગયો, વળી પાછો પોતાનો મુદ્દો પકડી લીધો, અમારે અલગ પાકિસ્તાન જોઈએ. એટલે બંધારણ સભાની રચના થઈ 6 ડિસેમ્બર 1947, પણ એની જે પહેલી બેઠક મળે છે, પહેલી બેઠકની અંદર મુસ્લિમ લીગ જે છે એ બેઠકનો બહિષ્કાર કરે છે અને પહેલી બેઠકમાં હાજરી આપતા નથી. એટલે મુસ્લિમ લીગના સભ્યો પહેલી બેઠકની અંદર ભાગ લેશે નહીં. પહેલી બેઠક ક્યારે મળી? તો યાદ રાખજો, બંધારણ સભાની પહેલી બેઠક જે છે એ મળેલી 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાની પહેલી બેઠક મળી. આ જે બેઠક હતી, આ બેઠકની અંદર કામ શું કરવામાં આવ્યું? તો પહેલા તો કામ તો પહેલું તો એ હતું કે ભાઈ કેટલા લોકો હાજર છે, તો કે ભાઈ 207 જણા હાજર છે. બાકીના બધા તો બીજા બધા મુસ્લિમ લીગ વાળા હતા, અમુક નતા પહોંચી શક્યા, હાજર રહ્યા અને ખાલી 207 જણા બેઠા હતા. હવે શું કરવાનું? કામ કરવું કે ન કરવું? મુસ્લિમ લીગને આવવું હોય તો આવે, ન આવે તો સમજી જાઓ. આપણે આપણું કામ કરવાનું થાય છે. એટલે મુસ્લિમ લીગે આવે કે ન આવે, આપણું કામ કરવાનું. પહેલી બેઠકની અંદર કોઈને અધ્યક્ષ બનાવવાના થાય છે. તો કોને અધ્યક્ષ બનાવવાના? મને, તમને, બાજુવાળાને? કોને અધ્યક્ષ બનાવવાના? હું એમ કહું ચાલો આ ભાઈ અધ્યક્ષ, એની બાજુવાળો તરત જ ના પાડે, ના એ નહીં ભાઈ, એને તો ઓળખું, એ તો ચાલે જ નહીં. તો શું કરવું? ઇલેક્શન કરવું પડે. પણ ઇલેક્શન કરવા માટે કોઈ આગળ તો જોઈએ કે ના જોઈએ? તો ઇલેક્શન કરવા માટે કોઈ આગળ જોઈશે, તો કોને આગળ કરીએ? તો સૌથી કહેવાય કે એક્સપિરિયન્સ પર્સન હોય છે એને આપણે આગળ કરી દઈએ. તો કાર્યકારી અધ્યક્ષ તરીકે એટલે કે ઇલેક્શન કરાવવા માટે ખાલી કાર્યકારી અધ્યક્ષ તરીકે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, સોનાક્ષી સિન્હા સાથે કોઈ સંબંધ નથી હો ભાઈ. ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા જે છે એની નિમણૂક કરવામાં આવી કાર્યકારી અધ્યક્ષ તરીકે. આમનું ભાઈનું કામ શું હતું? તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાનું કામ ખાલી એટલું જ હતું કે કાયમી અધ્યક્ષની ચૂંટણી કરાવવાની. બરાબર? એટલે પહેલી બેઠકની અંદર આટલી કામગીરી કરવામાં આવી. ત્યાર પછી મળે બીજી બેઠક. બીજી બેઠક ક્યારે મળી? તો કે બીજી બેઠક મળી 11 ડિસેમ્બર 1946. બંધારણ સભાની બીજી બેઠક મળે છે. પહેલી બેઠકની અંદર કાર્યકારી અધ્યક્ષની ચૂંટણી થઈ. બીજી બેઠકમાં કોની ચૂંટણી થઈ? તો કે બીજી બેઠકની અંદર કાયમી અધ્યક્ષ. તો કાયમી અધ્યક્ષ તરીકે કોણ આવ્યું? તો કાયમી અધ્યક્ષ તરીકે આવ્યા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અથવા તો રાજેન્દ્ર બાબુ તરીકે પણ જાણીતા, એ અધ્યક્ષ બની ગયા. પહેલી બેઠકની અંદર ડોક્ટર સચ્ચિદાનંદ કાર્યકારી અધ્યક્ષ બન્યા. બીજી બેઠકની અંદર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કાયમી અધ્યક્ષ બની જાય છે. આ ઉપરાંત વાત જો આપણે કરીએ તો અધ્યક્ષ ઉપરાંત પણ એક ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવેલી. તમને એમ થાય કેમ અધ્યક્ષ ઉપરાંત? તો જેવા રાજેન્દ્ર પ્રસાદને અધ્યક્ષ બનાવ્યા, રાજેન્દ્ર પ્રસાદ હાથ ઊંચો કરીને કે ભાઈ સાંભળો, હું રોજ નહીં આવું. કે તો કે કેમ? મારે બૈરા છોકરા હોય ને, કામકાજ હોય, તો ભાઈ હું રોજ ન આવું, તો હું ન આવું તો તમારે કામ નહીં કરવાનું, કામ તો બંધ રહેવું જોઈએ નહીં. તો હું ન આવું તો મારું કામ કરી શકે એવો બીજો એક તમે રાખી લ્યો અત્યારથી, ખોટી મારે માથાકૂટ પાછળથી થાય નહીં. એટલે તો કે ભાઈ રાજેન્દ્ર પ્રસાદ છે એ ન હોય, હાજર ન હોય, તો અધ્યક્ષ તરીકેનું કામ સંભાળી શકે એવા એક ઉપાધ્યક્ષની પણ નિમણૂક કરવાની જરૂર પડી ગઈ હતી. એટલે ઉપાધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી. ઉપાધ્યક્ષ તરીકે કોણ આવ્યું? તો કે ભાઈ વીટી કૃષ્ણમાચારી એ ઉપાધ્યક્ષ તરીકે આવ્યા. ઉપાધ્યક્ષ તરીકે કોણ આવ્યું? વીટી કૃષ્ણમાચારી. તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વીટી કૃષ્ણમાચારી અને રાજેન્દ્ર પ્રસાદ અને વીટી કૃષ્ણમાચારી અધ્યક્ષ ઉપાધ્યક્ષ થઈ ગયા છે. અધ્યક્ષ ઉપાધ્યક્ષ કે બંધારણ કેવી રીતે બનાવવાનું અમને કઈ ખબર પડતી નથી. તો શું કરશું આપણે? તો અમને સલાહ આપે ને એવો સલાહકાર રાખી દો અમને, જેથી કરીને અમારે તકલીફ પડે નહીં. તો એક સલાહકારની પણ નિમણૂક કરી દઈએ. ચાલો, તો સલાહકાર તરીકે કોણ આવ્યું? તો કે ભાઈ સલાહકાર તરીકે આવે છે બી.એન. રાવ. બી.એન. રાવ જે છે એ બંધારણ સભાના જે કહેવાય કે કાયદા તજજ્ઞો હતા ને એ સમયે, એ પૈકીના એક હતા. આમ જોવા જઈએ તો બંધારણ સભાની અંદર કોઈ એટલા બધા ખાસ કાયદા તજજ્ઞો હતા નહીં, અને આમ જોવા જઈએ તો બંધારણ સભાની અંદર ઓલમોસ્ટ બધા વકીલો જ હતા. બંધારણ સભાની અંદર ઓલમોસ્ટ બધા વકીલો જ હતા. એ પછી સરદાર પટેલની વાત હોય કે જવાહરલાલ નહેરુ હોય કે ડોક્ટર આંબેડકર હોય કે બી.એન. રાવ હોય, કનૈયાલાલ મુનશી હોય, ઓલમોસ્ટ બધા કહેવાય કે વકીલાત કરેલા વ્યક્તિઓ હતા. એ પૈકી એક કાયદા તજજ્ઞ એટલે કે આંબેડકરને બાદ કરતા બીજા જેટલા પણ મેમ્બર હતા, ડોક્ટર આંબેડકરને બાદ કરતા બીજા જેટલા પણ મેમ્બર હતા, એ પૈકી સૌથી વધારે જો કોઈ પાસે કાયદાનું નોલેજ હોય ને તો બી.એન. રાવ હતા. તો બી.એન. રાવની, કારણ કે જો આંબેડકર, તમને એમ થાય કેમ આંબેડકરની નિમણૂક નથી કરી સલાહકાર તરીકે? કારણ કે આંબેડકરની સીટ જે છે ને એ સમયે થોડી વિવાદાસ્પદ બની હતી. કારણ કે ઇન્ડિયા પાકિસ્તાનનું જે વિભાજન થયું, શરૂઆતમાં આંબેડકર જે બેઠક ઉપરથી ચૂંટાયા હતા બંધારણ સભાની અંદર, એ બેઠક બંગાળની બેઠક હતી, અને એ બંગાળનું બેઠક જે છે એ પાકિસ્તાનમાં ભળી ગઈ હતી. સમજાય?
એટલે શરૂઆતમાં આમ જોવા જઈએ તો આંબેડકરને કહેવાય ને કે બંધારણ સભામાં પણ ભાગ લેવા માટે થોડું ઝઝૂમવું પડેલું, અને એ બેઠક પાકિસ્તાનમાં ભળી ગઈ. એટલે પછી ત્યાંથી એમને રાજીનામું આપ્યું. પછી મહારાષ્ટ્રની અંદર એમની એક બેઠક ખાલી કરી દેવામાં આવી, અને પછી ત્યાંથી ઇલેક્શન એ લડે, પછી બંધારણ સભાના સભ્ય બને છે. ઓકે, આંબેડકર. તો અહીંયા BN રાવની સલાહકાર તરીકે નિમણૂક કરી દેવામાં આવી બીજી બેઠકની અંદર. ક્લિયર થઈ ગયું? પહેલી બીજી બેઠકની કામગીરી સમજાઈ ગઈ ભાઈ. અને ત્રીજી બેઠકની અંદર શું કરવામાં આવ્યું? તો ત્રીજી બેઠકની અંદર બધા સભ્યો મળ્યા 13 ડિસેમ્બરે. ત્રીજી બેઠક એટલે કે 13 ડિસેમ્બર 1946. અધ્યક્ષ છે તો કે ભાઈ હા રાજેન્દ્ર પ્રસાદ, ઉપાધ્યક્ષ છે હા VT કૃષ્ણમાચાર્ય, સલાહકાર છે હા BN રાવ. 13 તારીખે બધા ભેગા થયા, ભેગા થઈને બધા મોઢા એકબીજાના મોઢા સામું જોઈ જોઈને ઉભા હતા. શું કરવાનું? બંધારણ બનાવવાનું. તો કેમ બનાવવાનું? હું તમને એમ કહી દઉં કે ભાઈ ચાલો કાલે બહાર ગામ જવાનું છે, બધા સવારે ઉઠીને રેડી થઈ જશો ને, પછી રેડી થઈને બૂટ પહેરીને આમ કેવું ને નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા ને, પહેલો પ્રશ્ન શું આવે ખબર? ક્યાં જવાનું છે? આ પહેલો પ્રશ્ન આવે. બહાર ગામ જવાનું પણ ક્યાં? એક આમ જાય, એક આમ જાય, એક દિલ્હી જાય, એક મુંબઈ જાય, એક રાજકોટ જાય, એક અમદાવાદ જાય, ક્યાં જવાનું છે? તો બંધારણ બનાવવાનું છે, પણ કેવું? કોઈને ખબર હતી જ નહીં. તો બંધારણ બનાવવાનું છે તો કેવું બનાવવાનું છે? કંઈક એક ઉદ્દેશ્ય હોવો જોઈએ, એક રસ્તો હોવો જોઈએ, એક પાથ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ આપણે આવું બંધારણ બનાવવાનું છે. તો કેવું બંધારણ બનાવવાનું છે એની ઉપર ચર્ચા કરવા માટે જવાહરલાલ નહેરુ દ્વારા એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે આપણે આવું કંઈક બંધારણ બનાવવા માંગીએ છીએ. એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો તો બંધારણ સભામાં કોને? 13 ડિસેમ્બરે. તો કે ભાઈ જવાહરલાલ નહેરુએ. પણ એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ બનાવ્યો તો કોને? તો એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ બનાવ્યો તો BN રાવ, સલાહકાર જે હતા ને BN રાવ. તો એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ BN રાવ દ્વારા બનાવવામાં આવ્યો, અને એ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો જવાહરલાલ નહેરુ દ્વારા. પછી શું થાય છે? જવાહરલાલ નહેરુ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરે છે, બધા માની જ જાય? જરૂરી થોડું છે બધા માની જાય? નોય માને. અમુક કેમ કે ના ભાઈ આ સુધારો કરો, અમુક આ એડ કરો. તો એની ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી, બેઠકો મળી, એની ઉપર ચર્ચા વિચારણા થઈ, અને અંતે 13 ડિસેમ્બરે જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરેલો એ ઉદ્દેશ્ય પ્રસ્તાવને 22 જાન્યુઆરી 1947, હવે 47 આવી ગયું, ડિસેમ્બર પછી જાન્યુઆરી આવ્યો, સાલ પણ બદલાઈ જાય, તો 46 ની જગ્યાએ 47, 22 જાન્યુઆરી 1947 ના દિવસે એ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કરી લેવામાં આવ્યો કે હવે આપણે આવું બંધારણ બનાવવું છે. ક્લિયર થઈ ગયું? અને એના મુજબ બંધારણ બનાવવામાં આવ્યું. બંધારણ તો બની ગયું, પછી શું કરવાનું? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવને કંઈક તો પછી મહત્વ આપવું કે નહીં? તો પછી એ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવને થોડા ઘણા ફેરફાર સાથે આમુખ તરીકે સ્વીકાર કરવામાં આવેલું. ક્લિયર થાય છે? એ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવને આમુખ તરીકે સ્વીકાર કરવામાં આવેલો. ચાલો, ક્લિયર થઈ ગયું? તો પહેલી, બીજી, ત્રીજી, ત્રણ બેઠકોની હિસ્ટ્રી ક્લિયર થઈ ગઈ. બધા પહેલી બેઠકમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે કોણ? સચ્ચિદાનંદ સિન્હા. બીજી બેઠકમાં રાજેન્દ્ર પ્રસાદ, VT કૃષ્ણમાચારી, BN રાવ. ત્રીજી બેઠકમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો જવાહરલાલ નહેરુએ, બનાવ્યો કોને? તો કે BN રાવે. ક્લિયર થઈ ગયું? ચાલો હવે આપણે આગળ જઈએ છીએ. બંધારણ સભાની અંદર જો ઘણા બધા ફેક્ટ છે, આજે મેં તમને વાત કરી, બધા કન્સેપ્ટની મેં તમને વાત કરી દીધી છે. હવે નાના મોટા જે બધા ફેક્ટ છે કે જે પરીક્ષામાં પૂછી શકે છે, ક્લાસ 3 ની એક્ઝામમાં પણ પૂછાય છે અને 1-2 ની એક્ઝામમાં પણ પૂછાશે તમને, તો એના વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ કે ભાઈ બંધારણ સભામાં કેટલા લોકો હોય? તો દર 10 લાખ લોકોએ એક પ્રતિનિધિ ચૂંટાયા હતા. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો કે ભાઈ 389 જેટલા સભ્યો હતા. 292 સભ્યો બ્રિટિશ પ્રાંતમાંથી, અને પ્રાંતોની સંખ્યા કેટલી હતી? તો બ્રિટિશ પ્રાંતોની સંખ્યા એ સમયે 11 જેટલા પ્રાંત હતા. એ 11 પ્રાંતમાંથી 292 સભ્યો, 4 સભ્યો કમિશનરેટ વિસ્તાર અને 93 સભ્યો દેશી રજવાડામાંથી હતા. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને કેટલી બેઠક મળી? તો મેં તમને કીધું હતું એમ 208 જેટલી બેઠકો મળી. મુસ્લિમ લીગને તો કે ભાઈ 73 બેઠકો મુસ્લિમ લીગને મળી, અને 15 જેટલી જે છે એ અપક્ષવાળા અને બીજા નાના પક્ષોને બધી બેઠકો મળેલી. તો આ રીતે કંઈક બંધારણ સભાની અંદર અલગ અલગ પાર્ટીને બેઠક મળેલી. બંધારણ સભામાં કુલ 15 જેટલી મહિલાઓ, જો આ બધા ફેક્ટ છે કે બંધારણ સભામાં કેટલી મહિલાઓ હતી? તો 15 જેટલી મહિલાઓ હતી કે જે તમામ કોંગ્રેસ સાથે જોડાયેલી હતી. મુસ્લિમ લીગમાંથી એક પણ મહિલા હતી નહીં, તમામ કોંગ્રેસ સાથે જોડાયેલી હતી. અને એ જે મહિલાઓ હતી, એ મહિલાઓનું જે ગ્રુપ હતું, એમના જે અધ્યક્ષ હતા કોણ હતું? તો કે ભાઈ હંસાબેન મહેતા. હંસાબેન મહેતા આપણા ગુજરાતી, કે જે એકમાત્ર ગુજરાતી મહિલા હતા એ સમયે. ગુજરાતી મહિલાઓ, એકમાત્ર ગુજરાતી મહિલા, 15 માંથી એકમાત્ર ગુજરાતી મહિલા હતા હંસાબેન મહેતા, કે જે બંધારણ સભાની અંદર જે મહિલાઓ હતી, બરાબર, એ મહિલાઓના લીડર હતા. એકમાત્ર મુસ્લિમ મહિલા કોણ હતું બંધારણ સભામાં? તો બેગમ એઝાજ રસૂલ. આ પણ યાદ રાખજો, એકમાત્ર મુસ્લિમ મહિલા કોણ હતું પૂછે તો બેગમ એઝાજ રસૂલ. એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ કોણ હતા? તો ફ્રેન્ક એન્થની. એંગ્લો ઇન્ડિયન સમુદાયનું પ્રતિનિધિત્વ બંધારણ સભામાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ફ્રેન્ક એન્થની દ્વારા. પૂછે પારસીઓનું પ્રતિનિધિત્વ બંધારણ સભાની અંદર કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે ભાઈ HP મોદી દ્વારા. HP મોદી દ્વારા પારસીઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું બંધારણ સભાની અંદર. ત્યાર પછી વાત કરી બંધારણ સભાની પ્રથમ બેઠક. તો બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? તો 9 ડિસેમ્બર 1946 ના દિવસે.
જેમાં મુસ્લિમ લીગે બહિષ્કાર કર્યો અને માત્ર ને માત્ર 207 સભ્યો હાજર હતા. બંધારણ સભાની પ્રથમ બેઠકમાં કાર્યકારી એટલે કે અસ્થાયી અધ્યક્ષ તરીકે કોની? તો કે ભાઈ સચ્ચિદાનંદ સિન્હા. અસ્થાયી અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક કરવામાં આવેલી. ત્યાર પછી બીજી અને ત્રીજી બેઠકની વાત કરી તો બીજી બેઠક ક્યારે મળી? 11 ડિસેમ્બર 1947. કાયમી અધ્યક્ષ તરીકે કોણ આવ્યું? તો કે ભાઈ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ઉપાધ્યક્ષ તરીકે એચ.સી. મુખર્જી. જો એચ.સી. મુખર્જી પણ ઉપાધ્યક્ષ હતા અને વી.ટી. કૃષ્ણમાચારી પણ ઉપાધ્યક્ષ હતા. આ પણ યાદ રાખજો, વી.ટી. કૃષ્ણમાચારી. બંને વ્યક્તિ ઉપાધ્યક્ષ હતા. બે વ્યક્તિ ઉપાધ્યક્ષ હતા, યાદ રાખજો. વી.ટી. કૃષ્ણમાચારી પણ ઉપાધ્યક્ષ હતા અને એચ.સી. મુખર્જી પણ ઉપાધ્યક્ષ હતા. એટલે બે ઉપાધ્યક્ષ હતા, વી.ટી. કૃષ્ણમાચારી અને એચ.સી. મુખર્જી. આ બંને વ્યક્તિ ઉપાધ્યક્ષ હતા, ખાસ ધ્યાન રાખજો. પછી એમ ન થાય કે સાહેબ આ તો તમે આગળ હમણાં વી.ટી. કૃષ્ણમાચારી કહેતા હતા. બે ઉપાધ્યક્ષ હતા, વી.ટી. કૃષ્ણમાચારી પણ ઉપાધ્યક્ષ હતા અને એચ.સી. મુખર્જી પણ ઉપાધ્યક્ષ હતા. બે વ્યક્તિ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયેલા. બંધારણ સભાની ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946 ના દિવસે મળી કે જેમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ખરડો રજૂ થયો કે જેને જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો, પરંતુ તેને બનાવવાનું કામ કોણે કર્યું? તો કે ભાઈ બી.એન. રાવ દ્વારા. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર તો કે ભાઈ 22 જાન્યુઆરી 1947 ના રોજ કરવામાં આવ્યો હતો. ક્યારે? 22 જાન્યુઆરી 1947. આપણે ધીમે ચર્ચા કરી એની જ વાત છે, બરાબર? ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ. તો હવે બંધારણ સભા છે. વિભાજન બાદની ભારતની બંધારણ સભામાં કુલ 299 સભ્યો રહ્યા. હવે જો, હવે ઇન્ડિયા પાકિસ્તાનનું પાર્ટીશન થઈ ગયું હતું 1947 ની અંદર 15 ઓગસ્ટ. ભારત પાકિસ્તાનના બે ભાગલા થઈ ગયા છે. પાકિસ્તાન વાળા બંધારણ સભાના સભ્યો પાકિસ્તાન વાળાને સોંપી દીધા, લઈ જાઓ તમે, જાઓ બનાવો તમે તમારું બંધારણ, અમે અમારું બંધારણ બનાવશું. તો ભારત પાસે જે પ્રદેશ વધ્યો હતો અને એ પ્રદેશના જે સભ્યો હતા એની સંખ્યા ટોટલ 299 જેટલી થતી હતી. એટલે ભારતની બંધારણ સભામાં હવે કેટલા સભ્યો વધ્યા હતા? તો કે ભાઈ 299, 299 સભ્યો ભારતની બંધારણ સભામાં વધેલા, કે જેમાંથી 229 સભ્યો છે એ બ્રિટિશ પ્રાંતમાંથી હતા અને 70 સભ્યો દેશી રજવાડામાંથી હતા. જે પેલા 93 સભ્યો હતા ને ટોટલ દેશી રજવાડામાંથી, એમાંથી 70 સભ્યો દેશી રજવાડાના ભારતના ભાગમાં આવ્યા અને બાકીના જે 23 સભ્યો છે એ પાકિસ્તાને ફાળે જતા રહ્યા. ઓકે, તો ટોટલ 70 સભ્યો હવે દેશી રજવાડામાંથી, 229 બ્રિટિશ પ્રાંતમાંથી, 296 ટોટલ હતા, એમાંથી 229 વધ્યા અને એવી રીતે 299 સભ્યો ભારતની બંધારણ સભામાં હવે વધ્યા છે. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું રજવાડું કયું હતું? પ્રશ્ન પરીક્ષામાં પૂછે કે નીચેના પૈકી કયું રજવાડું આપણી ભારતની જે બંધારણ સભા આજે 299 સભ્યો વાળી જે બંધારણ સભા હવે તૈયાર થઈ છે એમાં સૌથી વધુ સભ્ય ધરાવતું રજવાડું કયું હતું? તો મૈસૂર રજવાડું જે હતું એની વસ્તી પણ વધારે હતી અને રજવાડું પણ મોટું હતું. તો એના સૌથી વધારે 7 સભ્યો હતા. કયાના? મૈસૂર રજવાડાના. અને બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતો બ્રિટિશ પ્રાંતનો કયો પ્રદેશ હતો? તો સંયુક્ત પ્રાંત. સંયુક્ત પ્રાંતને 55 સભ્યો હતા. સંયુક્ત પ્રાંતને 55 સભ્યો હતા, કે જે સૌથી મોટો ભારતની બંધારણ સભા 299 સભ્યો વાળી જે બંધારણ સભા છે ને એની આપણે વાત કરીએ છીએ. તો મૈસૂરને 7 સભ્યો, સૌથી મોટું રજવાડું અને સૌથી વધારે કેવાય કે સભ્ય ધરાવતો બ્રિટિશ પ્રાંત તો સંયુક્ત પ્રાંત, એટલે કે સંયુક્ત પ્રાંત, બરાબર? અહીંયા જો સેન્ટ્રલ સંયુક્ત પ્રાંતનો જે યુનાઇટેડ પ્રોવિન્સ ને આ બધો વિસ્તાર છે, સંયુક્ત પ્રાંતનો જે પ્રદેશ છે એ પ્રદેશ, કે જેના 55 સભ્યો હતા. બંધારણ સભાના સભ્યોને અલગ અલગ 22 જેટલી સમિતિઓમાં વિભાજિત કરવામાં આવેલા. બંધારણ સભાના સભ્યોને અલગ અલગ કેટલી? તો કે ભાઈ 22 જેટલી સમિતિમાં વિભાજિત કરવામાં આવેલા, બરાબર? ચાલો, એટલે સમિતિમાં શા માટે વિભાજિત કરાયા? વળી પાછું તમને સવાલ થાય સાહેબ સમિતિ એટલે શું? તો સમજો, બંધારણ બનાવવાની કામગીરી જ્યારે કરીને ત્યારે એક કહેવાય કે નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ આ કામ જે છે આટલા લોકોનો સમૂહ કરશે. આ કામ એટલે કે મૂળભૂત અધિકારો, તો કે ભાઈ આટલા લોકો મૂળભૂત અધિકારો માટે કામ કરશે. સુપ્રીમ કોર્ટ, તો આટલા લોકો સુપ્રીમ કોર્ટ માટે કામ કરશે કે ભાઈ સુપ્રીમ કોર્ટ કેવી હોવી જોઈએ અને કેટલા અધિકારો હોવા જોઈએ, એમાં ન્યાયાધીશ કોણ હોવો જોઈએ, આ દરેક બાબતે વિચારણા કરવાનું કામ જે છે એ પર્ટિક્યુલર ગ્રુપના લોકો કરતા. તો આવી રીતે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા બંધારણ સભાના સભ્યોને, સમજાય? જેથી કરીને પોતપોતાના વિભાગમાં કામ કરી શકે અથવા તો જેની જેમાં આવડત હતી એ કામ એને સોંપવામાં આવેલા. અને એવી રીતે અલગ અલગ 22 જેટલી ટોટલ 22 જેટલી સમિતિઓની અંદર બંધારણ સભાના સભ્યોને વિભાજિત કરી દેવામાં આવેલા. એટલે કે આખી પ્રોસેસ થઈ ત્યાં સુધીમાં શરૂઆતથી સીધી 22 સમિતિ એવી રીતે નહીં, ધીમે ધીમે જેમ જેમ સમિતિઓની જરૂર પડતી એમ રચના કરતા ગયા અને અલગ અલગ કામ સોંપાતા ગયા. તો ટોટલ 22 જેટલી સમિતિઓની રચના કરવામાં આવેલી. વિભાજન બાદની ભારતની બંધારણ સભામાં કુલ આપણે વાત કરી લીધી. હવે બંધારણ સભા જ બની ભારતની પ્રથમ ધારાસભા. આ શું કહેવા માંગે છે સમજો. તો આપણે વાત કરી કે ભાઈ ડિસેમ્બર 1946 ની અંદર આપણી બંધારણ સભાની કામગીરી ચાલુ થઈ ગઈ હતી, પરંતુ ઓગસ્ટ 1947 ના દિવસે 15 ઓગસ્ટ 1947 આપણને આઝાદી મળી ગઈ. અંગ્રેજો તો જતા રહ્યા, ટાટા બાય બાય, અંગ્રેજો જતા રહ્યા. હવે શું થાય છે? તો અંગ્રેજો તો જતા રહ્યા, તો અત્યાર સુધી આપણી ઉપર રૂલ કોનું હતું? અંગ્રેજોનું હતું. એટલે કે ભારત માટે એ સમયે તત્કાલીન નાના મોટા કોઈ પણ કાયદા બનાવવા હોય, કાયદો પસાર કરવો હોય તો બધું ક્યાં થતું? બ્રિટનની સંસદમાં થતું. હવે અંગ્રેજોનું રૂલ તો આપણી ઉપર રહ્યું નથી, તો હવે શું કરવું? તો હવે
જે કામ બ્રિટનની સંસદ કરતી હતી ભારત માટે, એ બ્રિટનની સંસદ ભારત માટે કામ કરતી હવે બંધ થઈ ગઈ. તો એટલા માટે ભારતની જે બંધારણ સભા હતી ને એને એક કામ તો હતું જ બંધારણ બનાવવાનું, એના ઉપરાંત પણ એને બીજું કામ સોંપવામાં આવ્યું. કયું કામ સોંપવામાં આવ્યું? તો એના ઉપરાંત એને બીજું કામ સોંપવામાં આવ્યું કે હવે બંધારણ સભા જે છે એ ભારતની પ્રથમ ધારાસભા તરીકે પણ કામ કરશે. બંધારણ સભા હવે ભારતની ધારાસભા તરીકે પણ કામ કરશે. ક્લિયર થાય છે? આ વસ્તુ સમજાય છે ભાઈ? ઓકે, તો બંધારણ સભા જ બની ભારતની પ્રથમ ધારાસભા. તો ઓગસ્ટ 1947માં કહેવાય ને કે આઝાદી બાદ ભારતની બંધારણ સભાને જ ધારાસભા તરીકેનું કામ સોંપી દેવામાં આવેલું. એટલે કે તત્કાલીન કોઈ નાના મોટા કાયદા બનાવવા હોય કે કોઈ કાયદાને રદ કરવો હોય, કોઈનું અમલીકરણ કરાવવું હોય, આ બધી જ કામગીરી બંધારણ સભા જ કરશે. અને એ જે ધારાસભા બની ને એ ધારાસભાના અધ્યક્ષ કોણ બનેલા? તો એ ધારાસભાના અધ્યક્ષ બનેલા ગણેશ વાસુદેવ માવડંકર. યાદ રાખજો. એટલે કે સભ્યો બધા એના એ જ, પણ બંધારણ સભા જ્યારે માની લ્યો કે બંધારણ બનાવવા માટે મળે તો અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ રહેશે, પણ એ જ બંધારણ સભા માની લો કે ધારાસભા તરીકે જો મળે તો એ ધારાસભા તરીકે જ્યારે બંધારણ મળે ને ત્યારે અધ્યક્ષ તરીકે કોણ આવશે? તો કે ભાઈ ગણેશ વાસુદેવ માવડંકર. બરાબર? ગણેશ વાસુદેવ માવડંકર, કે જેને આપણે લોકસભાના પિતા પણ કહીએ છીએ, દાદાજી પણ કહેવાય, લોકસભાના પિતા પણ કહેવાય છે. તો એ ગણેશ વાસુદેવ માવડંકર ગુજરાતી હતા. ઓકે, તો યાદ રાખજો. તો ભારતની બંધારણ સભાને આઝાદી બાદ ધારાસભાનું કાર્ય પણ સોંપવામાં આવ્યું કે જેના અધ્યક્ષ તરીકે ગણેશ વાસુદેવ માવડંકર, દાદા સાહેબ પણ કહેવાય છે, તેની નિમણૂક કરવામાં આવેલી. ઓકે, ચાલો. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો અલગ અલગ સમિતિઓની, અલગ અલગ સમિતિઓમાં પહેલી જ આપણે વાત કરવી છે પ્રારૂપ સમિતિ અથવા તો ખરડા સમિતિ અથવા મુસદ્દા સમિતિ અથવા તો ડ્રાફ્ટિંગ કમિટી. એક જ સમિતિ છે, નામ એના અલગ અલગ છે. પ્રારૂપ સમિતિ કહો તો એ જ છે, ખરડા સમિતિ પણ એ જ છે, મુસદ્દા સમિતિ પણ એ જ છે અને ડ્રાફ્ટિંગ કમિટી પણ એ જ છે. નામ અલગ અલગ છે. આપણે ચારે નામ લઈ લીધા, પરીક્ષામાં ગમે તે પૂછે આપણને આવડે. ક્લિયર થાય? ચાલો, આ સમિતિ જે છે એ સમિતિની રચના ક્યારે કરવામાં આવી? તો આઝાદી પછી તરત જ 29 ઓગસ્ટ 1947ના દિવસે આ સમિતિની રચના કરવામાં આવેલી. આ સૌથી અગત્યની સમિતિ. જો 22 સમિતિઓ હતી ને જે બંધારણ સભામાં, સૌથી અગત્યની જો કોઈ સમિતિ હોય ને તો આ પ્રારૂપ સમિતિ હતી. કેમ ભાઈ અગત્યની? કારણ કે આ જે સમિતિ હતી ને એનું કામ શું હતું ખબર? બીજી બધી સમિતિઓ પોતપોતાનું કામ લાવી અને આ સમિતિને આપે અને પછી આ સમિતિ બંધારણનું છેલ્લું સ્વરૂપ તૈયાર કરતી હતી. આખરી મુસદ્દો આ સમિતિને તૈયાર કરવાનો હતો. એટલે સૌથી અગત્યની સમિતિ હતી. અને સૌથી અગત્યની સમિતિની રચનાની તારીખ પણ તમારે યાદ રાખવાની છે, 29 ઓગસ્ટ 1947. આ સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા? તો કે ભાઈ એ સમયની બંધારણ સભાના સૌથી અગત્યના વ્યક્તિ એટલે નન અધર ધેન ડોક્ટર ભીમરાવ આંબેડકર. ઓકે, તો અધ્યક્ષ તરીકે કોણ હતા? ડોક્ટર ભીમરાવ આંબેડકર. કુલ કેટલા સભ્યો હતા? તો કે ભાઈ કુલ 7 સભ્યો હતા. કુલ કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા. હવે તમે ઘણી વખત સાંભળ્યું છે કે બંધારણનું નામ પડેલ તરત તમે આંબેડકરને યાદ કરો છો. તો શા માટે? બંધારણ 299 સભ્યો બનાવ્યું છે. આંબેડકરે એકલા હાથે બંધારણ બનાવ્યું નથી. બટ બંધારણનું નામ પડે અથવા તો આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આપણે કહીએ તો કોને કહીએ? ડોક્ટર આંબેડકર. વાય? શા માટે? કેમ એક જ વ્યક્તિને આટલું માન મળે છે? તો એ માન મળવા પાછળ રીઝન અહીંયા છે તમારી સામે, કે એ સમયની બંધારણ સભાની અંદર સૌથી અગત્યની જે સમિતિ હતી એ સમિતિના પણ પાછા અધ્યક્ષ હતા. આ સમિતિની અંદર અધ્યક્ષ ઉપરાંત બીજા 6 સભ્યો, કુલ 7 સભ્યો, અધ્યક્ષ ઉપરાંત અન્ય 6 સભ્યો હતા. અન્ય 6 સભ્યોમાં પણ કયા કયા હતા ખબર છે? સૈયદ મોહમ્મદ સાદુલ્લા, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, એન ગોપાલ સ્વામી આયંગર, કન્યાલાલ માણેકલાલ મુનશી. બરાબર? આ બધા સભ્યો હતા. ઉપરાંત ટીટી કૃષ્ણમાચારી કે જે ડીપી ખેતાનને સ્થાને આવેલા. ટીટી કૃષ્ણમાચારી કોના સ્થાને આવ્યા હતા? ડીપી ખેતાનને સ્થાને. અને બીએલ મિત્તરને સ્થાને આવેલા એન માધવરાવ. ઓકે, તો આ રીતે અન્ય 6 સભ્યો અને ડોક્ટર આંબેડકર, આ 7 સભ્યો મળી અને કહેવાય ને કે આખું બંધારણનું છેલ્લું પ્રારૂપ તૈયાર કરેલું આ 7 સભ્યોએ. આ 7 સભ્યોમાં રાજેન્દ્ર પ્રસાદે એવું કીધેલું કે આંબેડકર અવારનવાર ફરિયાદ કરતા કે આ 6 સભ્યો છે ને એમને મદદ નથી કરતા. કારણ કે અમુક સભ્યો તો કહેવાય ને કે નવલકથાઓ લખવામાં પડ્યા હતા. જો જય સોમનાથ ને ગુજરાતનો નાથ, અમુક લોકો સભ્યો વિદેશમાં વયા ગયા હતા, એક બીમાર, એકનું મૃત્યુ થઈ ગયું હતું, એક બીમાર પડી ગયા હતા. સભ્યોએ એટલી મદદ નથી કરી, છતાંય આંબેડકરે દિવસ રાત એક કરી અને બહુ ટૂંકા ગાળામાં ભારતનું બંધારણ બનાવ્યું. અલગ અલગ 60 દેશના બંધારણ તપાસ્યા છે અને 10 દેશના બંધારણમાંથી થોડું થોડું લીધું અને જે બંધારણ બનાવ્યું છે. તો એટલા માટે આંબેડકર જે છે ને આપણે આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખીએ છીએ, બંધારણના પિતા કહીએ છીએ આપણે આંબેડકરને. કારણ કે એકલા હાથે એમને બહુ અઘરું અને કહેવાય ને કે બહુ પ્રશંસનીય કામ કરેલું છે. સિંહ ફાળો છે એમ કેવું હોય ને તો કહેવાય બંધારણ બનાવવામાં એમનો. એટલા માટે આંબેડકરને આપણે બંધારણના પર્યાય તરીકે જાણીએ છીએ. તો આ ટોટલ 7 સભ્યો હતા અને એમાં આ BN રાવ છે. બરાબર? આ 7 સભ્યો છે એ પ્રારૂપ સમિતિના સભ્યો છે અને આ BN રાવ છે બંધારણ સભાના સલાહકાર છે. તો આ ડ્રાફ્ટિંગ કમિટીએ સૌથી અગત્યનું કામ કરેલું અને બંધારણ કહેવાય કે તૈયાર થઈ ગયું. રાજેન્દ્ર પ્રસાદ તમે જોઈ રહ્યા છે બંધારણની આપણી કોપીને, બહુ મોટા મોટા પેજમાં લખ્યું હતું બંધારણ. પછી બંધારણ સભાના સભ્યો બધા સહી કરે છે. સહી કરવામાં પાછા લોચા થઈ ગયા હતા. સહી કરવામાં કેવા લોચા થઈ ગયા ખબર?
કે સૌથી પહેલા જઈને સહી કોને કરી નાખી? જવાહરલાલ નહેરુએ. સૌથી પહેલા જઈ અને સહી કરી નાખી જવાહરલાલ નહેરુએ. પછી ખબર પડી કે અધ્યક્ષની સહી પહેલા આવે, પછી બીજા બધાની હોય. તો રાજેન્દ્ર પ્રસાદે પછી થોડીક ઉપર જગ્યા વધી હતી, ત્યાં સહી કરી. સમજે? પહેલા સૌપ્રથમ કોને સહી કરી? જવાહરલાલ નહેરુએ બંધારણ આપણી બુકની અંદર. અને સૌથી ઉપર સહી કોની છે? રાજેન્દ્ર પ્રસાદની. પણ એમને પહેલા નથી કરી, પહેલા જવાહરલાલ નહેરુએ કરી, પછી જગ્યા વધી ઉપર એમને રાજેન્દ્ર પ્રસાદે કરી નાખી. ઓકે, તો આ રીતની કંઈક સહી કરવામાં પણ થોડા ઘણા ઓલા થયેલા. હવે પ્રારૂપ સમિતિ જે હતી એની આપણે વાત કરી, સૌથી અગત્યની સમિતિ હતી. આ સમિતિ ઉપરાંત અન્ય સમિતિઓ છે પણ કે જેના ખાલી તમારે સમિતિનું નામ અને અધ્યક્ષનું નામ યાદ રાખવાનું છે, બીજું કંઈ યાદ રાખવાનું નથી. શું યાદ રાખવાનું? ખાલી સમિતિનું નામ અને એના અધ્યક્ષનું નામ. તો સંઘ બંધારણ અથવા કેન્દ્ર બંધારણ સમિતિ. સંઘ કેન્દ્ર ઉપર કોણ હોય? તો જવાહરલાલ નહેરુ. તો સંઘ બંધારણ અથવા કેન્દ્ર બંધારણ જવાહરલાલ નહેરુ. સંઘ શક્તિ, તો સંઘની શક્તિ પણ કેન્દ્ર ઉપર હોય, એની પાસે જ હોય, તો કોણ? જવાહરલાલ નહેરુ. રાજ્યો સાથે વાટાઘાટો, રાજ્યો સાથે વાટાઘાટોની સમિતિ જવાહરલાલ નહેરુ. જો અહીંયા કન્ફ્યુઝન થાય એવું છે, યાદ રાખજો. રાજ્ય સાથે વાટાઘાટોની સમિતિ પૂછે ને તો જવાહરલાલ નહેરુ. ચર્ચા વિચારણા જવાહરલાલ નહેરુ કરતા, પણ અંતે સમાધાન કોણ કરતા? જોડતા કોણ? સરદાર પટેલ. તો રાજ્ય બંધારણ અથવા પ્રાંતીય સંવિધાન સમિતિ સરદાર પટેલ. યાદ રાખવાનું, રાજ્ય સાથે વાટાઘાટો કોણે કરી? જવાહરલાલ નહેરુએ. પરંતુ કહેવાય કે રાજ્ય બંધારણ અથવા પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ હતા સરદાર પટેલ. મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યકો માટેની સમિતિ સરદાર પટેલ. મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યકો માટેની સમિતિ સરદાર પટેલ. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. પણ મૂળભૂત અધિકારો માટેની કહેવાય કે ઉપસમિતિ પૂછે, મૂળભૂત અધિકારો માટેની ઉપસમિતિના અધ્યક્ષ તમને પૂછે જો, તો ઉપસમિતિમાં યાદ રાખજો જે.બી. કૃપલાણી. જે.બી. કૃપલાણી, આ બે વ્યક્તિનું ખાસ નામ યાદ રાખજો. મૂળભૂત અધિકારો અને અલ્પસંખ્યકો માટેની સમિતિ સરદાર પટેલ, પણ મૂળભૂત અધિકારો માટેની ઉપસમિતિના અધ્યક્ષ પૂછે તો જે.બી. કૃપલાણી આવશે. ઓકે, ચાલો ત્યાર પછી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ માટેની સમિતિ. તો સુપ્રીમ કોર્ટ માટે આપણે યાદ રાખશું S.H. વર્ધાચાર્ય. સુપ્રીમ કોર્ટ S.H. જો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, તો S અને H, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, એમ S.H. તો સુપ્રીમ કોર્ટ માટેની સમિતિ આવે તો S.H. વર્ધાચાર્ય. આ બધી યાદ રાખવાની ટ્રીક છે, બાકી એમને યાદ રહી જાય તો મને કઈ વાંધો છે નહીં. બરાબર? આ તો તમારે ઘણી વાર ઘણા લોકો કેવું ને એક્સપેક્ટેશન રાખીને બેઠા હોય, સાહેબ કંઈક ટ્રીક આપો ને, કંઈક શોર્ટ ફોર્મ્યુલા આપો ને, શોર્ટ ટ્રીક આપો ને, યાદ રાખી લેવાનું. નો રે તો 3-4 વાર લખી લેવાનું. સમજે? પણ આ તો યાદ રાખવાની ટ્રીક કહી દઉં તમને કે S.H. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, તો બધી અદાલતો છે. તો કોર્ટ માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા? S.H. વર્ધાચાર્ય. સંચાલન કોણ કરતું? તો અધ્યક્ષ હોય સંચાલન કરે, તો અધ્યક્ષ સંચાલન કરે રાજેન્દ્ર પ્રસાદ. કાયદો અને પ્રક્રિયા સંબંધિત, તો કાયદો અને પ્રક્રિયા સંબંધિત સમિતિના અધ્યક્ષ પણ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઝંડા સમિતિ જે.બી. કૃપલાણી. જો ઝંડા સમિતિ પણ અગત્યની છે, જે.બી. કૃપલાણી. મૂળભૂત અધિકારો માટેની ઉપસમિતિ મેં હમણાં જ કીધું એમ જે.બી. કૃપલાણી. પ્રારૂપ સમીક્ષા સમિતિ, હવે સમજો, પ્રારૂપ સમીક્ષા સમિતિ અથવા તો બંધારણના પ્રારૂપની નિરીક્ષણ સમિતિ. પ્રારૂપ સમીક્ષા સમિતિ અથવા બંધારણ પ્રારૂપ નિરીક્ષણ સમિતિ જે છે એ સમિતિના અધ્યક્ષ હતા અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, કે જે પ્રારૂપ સમિતિના સભ્ય હતા. પ્રારૂપ સમિતિના સભ્ય હતા અને પ્રારૂપ સમીક્ષા સમિતિ હતી એના અધ્યક્ષ હતા. કાર્ય મંત્રણા સમિતિ, તો કાર્ય મંત્રણા કમાં મુનશી, કાર્ય મંત્રણા કમાં મુનશી, કાર્ય મંત્રણા કમાં મુનશી, યાદ રહી જવાનું છે સીધું. લઘુમતીની એની ઉપસમિતિ જે હતી એના અધ્યક્ષ હતા H.C. મુખર્જી. H.C. મુખર્જી. બંધારણ સભાના કાર્યોની સમિતિ G.V. માવડંકર. બંધારણ સભાના કાર્યોની સમિતિ G.V. માવડંકર. ગૃહ સમિતિ પટ્ટાભી સીતારામૈયા. ઓકે, તો આ અલગ અલગ સમિતિ અને એના અધ્યક્ષની આપણે વાત કરી. હવે બંધારણ સભાને લગતા અગત્યના ફેક્ટ જોઈ લઈએ છીએ આપણે ફટાફટ, કે ભાઈ કયા કયા અગત્યના ફેક્ટ છે. તો ભારતીય બંધારણની પ્રથમ આવૃત્તિ ફેબ્રુઆરી 1948માં પ્રકાશિત કરવામાં આવેલી. ક્યારે પ્રકાશિત કરી? તો ફેબ્રુઆરી 1948માં પ્રકાશિત કરવામાં આવી હતી. પ્રારૂપ સમિતિના ખરડા ઉપર 114 દિવસ સુધી વિચાર વિમર્શ કર્યો. પ્રારૂપ સમિતિ જે ખરડો આપ્યો એની ઉપર કેટલા દિવસ સુધી? તો 114 દિવસ સુધી વિચાર વિમર્શ કરવામાં આવેલો. બંધારણ સભાએ અલગ અલગ 60 દેશના બંધારણ તપાસ્યા પછી 10 દેશના બંધારણમાંથી અલગ અલગ વસ્તુઓ લીધી છે. ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ કુલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ એટલે કે લગભગ 1089 જેટલા દિવસો થયેલા. આ 60 દેશના બંધારણમાંથી 10 દેશના બંધારણમાંથી જે લીધું ને એમાંથી આમ જોવા જઈએ તો 1935 નો જે અધિનિયમ છે ને એમાંથી 2/3 ભાગ લઈ લીધો છે આપણે બેઠો. 1935 નો જે અધિનિયમ છે એમાંથી 2/3 ભાગ આપણે ભારતના બંધારણની અંદર લઈ લીધેલો છે. ઓકે, કુલ 11 જેટલા સત્રો મળેલા, 11 સત્રો અને 166 જેટલી બેઠકો મળેલી. બંધારણ સભાના 11 સત્રો મળ્યા, 166 બેઠક મળેલી. બંધારણ પર સૌથી વધુ પ્રભાવ 1935ના ભારત શાસન અધિનિયમનો છે, કે જેમાંથી હાલના બંધારણનો 2/3 ભાગ લેવામાં આવ્યો છે. મેં તમને કીધું એ જ. બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ તૈયાર કરી તેનો સ્વીકાર કર્યો, પરંતુ માત્ર અમુક અનુચ્છેદ જ અમલમાં મૂક્યા. સંપૂર્ણ બંધારણ અમલમાં મૂક્યું નહીં, અમુક જ અનુચ્છેદ અમલમાં મૂક્યા, બધું બંધારણ આખું અમલમાં મૂક્યું નહીં. કેમ ભાઈ? તો યાદ કરો,
કહેવાય ને કે 26 જાન્યુઆરી 1930 પૂર્ણ સ્વતંત્રતા દિવસની આપણે વાત કરી હતી, પૂર્ણ સ્વરાજ દિવસ. તો પૂર્ણ સ્વરાજ દિવસ જે આપણે ઉજવ્યો હતો 26 જાન્યુઆરી 1930, અને આઝાદી ખરેખર મળી ક્યારે? તો કે ભાઈ 15 ઓગસ્ટે 1947. તો હવે 26 જાન્યુઆરી દિવસનું તારીખનું મહત્વ જળવાઈ રહે એટલા માટે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણનો સ્વીકાર કરી લીધો. બંધારણ કહેવાય કે તૈયાર થઈ ગયું હતું, પરંતુ એને અમલી કર્યું નહીં, એને લાગુ કર્યું નહીં. લાગુ કઈ તારીખે કર્યું? તો લાગુ કર્યું 26 જાન્યુઆરી 1950 ના દિવસે. કારણ કે લાગુ કરવા માટેની જે તારીખ જે હતી, તારીખનું મહત્વ જળવાઈ રહે એટલા માટે. અનુચ્છેદ કયા કયા અમલમાં મૂક્યા? જો અમુક અનુચ્છેદની જરૂર હતી જે એ અમલમાં મૂકી દીધા. જેમ કે નાગરિકતા સંબંધી જે અનુચ્છેદો હતા ને બધા અમલમાં મૂકી દીધા. 5, 6, 7, 8, 9, 60 નંબર અનુચ્છેદ જે છે એ શેના માટેનો છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ માટેનો છે, તો એ અમલમાં મૂકી દીધેલો. પછી 324 જે છે એ અમલમાં મૂક્યો, ચૂંટણી માટેનો છે. 366, 67, 79 છે, 380 છે, 88, 91, 92, 93 જે અગત્યના અનુચ્છેદ હતા, જે અગત્યના અનુચ્છેદ હતા એ બધા અમલમાં મૂકી દીધેલા પહેલેથી જ, બરાબર. અને જે બાકી સંપૂર્ણ બંધારણ 26મી જાન્યુઆરી અમલમાં આવેલું. 24 જાન્યુઆરી 1950 ના દિવસે બંધારણ સભાના 284 સભ્યો બંધારણ ઉપર સહી કરી અને બંધારણ, કેમ કે છેલ્લું સત્ર મળેલું, છેલ્લું સત્ર કેટલી તારીખે મળેલું? 24 જાન્યુઆરી 1950. 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું અને આ દિવસને આપણે ગણતંત્ર દિવસ તરીકે મનાવીએ છીએ. ગણતંત્ર દિવસ, રિપબ્લિક ડે તરીકે, પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવીએ છીએ. 22 જુલાઈ 1947 આપણે રાષ્ટ્રધ્વજ અપનાવ્યો. બધા ફેક્ટ છે, બરાબર, ફટાફટ ફેક્ટ જોઈ લઈએ છીએ કે 22 જુલાઈ 1947 આપણે રાષ્ટ્રધ્વજ અપનાવ્યો. 24 જાન્યુઆરી 1950 રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો સ્વીકાર કરવામાં આવ્યો. રાષ્ટ્રગીત વંદે માતરમ, રાષ્ટ્રગાન જનગણ મન, તો એનો સ્વીકાર કરવામાં આવ્યો. 24 જાન્યુઆરી 1950 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાયા. અને રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાયા તો એની શપથવિધિ, તો શપથવિધિ કહેવાય કે 60 શપથવિધિ 60 મુજબ કરવાની, એટલે 60 નું અમલીકરણ થઈ ગયું હતું, એટલે શપથ પણ લેવડાયા. તો રાજેન્દ્ર પ્રસાદ કેટલી તારીખે ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા? તો 24 જાન્યુઆરી 1950. તો કોણે ચૂંટ્યા હોય? બંધારણ સભાએ. તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે રાજેન્દ્ર પ્રસાદને કોણે ચૂંટેલા? તો ભારતની બંધારણ સભાએ. 26 જાન્યુઆરી 1950 બંધારણનું અમલીકરણ કરવામાં આવ્યું. 26 જાન્યુઆરી 1950 બંધારણનું અમલીકરણ થયું. બંધારણ સભાનું પ્રતીક શું હતું? તો શરૂઆતમાં પહેલી સ્લાઇડમાં અહીંયા કંઈક પિક્ચર આવ્યું હતું, તો બસ હાથી હતો ને એમાં, તો હાથી જે છે બંધારણ સભાનું પ્રતીક હતું. બંધારણ સભાના સચિવ તરીકે કોણે કામ કરેલું? તો બંધારણ સભાના સચિવ તરીકે HV આયંગરે કામ કરેલું. સલાહકાર તરીકે BN રાવ, પણ સચિવ તરીકે કોણે કામ કરેલું? તો કે ભાઈ સચિવ તરીકે HVR આયંગરે. બંધારણની ડિઝાઇન કોણે તૈયાર કરી? તો બંધારણની જે આપણે હેન્ડ રિટન બંધારણ છે આપણું અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં લખાયેલું છે. આપણું બંધારણ જે છે કેટલી ભાષામાં? 2 ભાષામાં, ઇંગ્લિશ અને હિન્દી. તો જે કહેવાય કે એની જે પેજ હતા, એની જે ડિઝાઇન છે, ડિઝાઇન પેજની અંદર બોર્ડર જે ડિઝાઇન જે છે એ કોણે તૈયાર કરેલી? તો કે ભાઈ ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી બેઓર રામ મનોહર સિંહા દ્વારા. અંગ્રેજી આવૃત્તિનું સુલેખન કોણે કરેલું? તો અંગ્રેજી આવૃત્તિ હતી એનું સુલેખન કરેલું પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા, અને હિન્દી આવૃત્તિનું સુલેખન કરવામાં આવેલું વસંત કૃષ્ણ વૈદ્ય દ્વારા. ઓકે, આ બધા ફેક્ટ છે, આ બધા ફેક્ટ છે બંધારણ સભાને લગતા અને બંધારણને લગતા. ક્લિયર થઈ ગયું? સમજાય છે ભાઈ? ચાલો, તો આટલે સુધી આપણે ચર્ચા કરી બંધારણ સભાની. તો બંધારણ સભાને લગતા કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો ચોક્કસપણે આપણે એનો જવાબ આપી શકશું. વિડીયોને એક વખત કહેવાય કે ફાસ્ટ ફોરવર્ડ મોડમાં કરી અને રિવાઇઝ કરી લેજો. અને જે તમને એવું લાગતું હોય સાહેબ આ નવી કઈ માહિતી મળી, તો નોટ ડાઉન કરતા રહેજો. કારણ કે અત્યારે તમને એમ લાગશે આ તો યાદ રહી ગયું, પછી 2 દી વળી પાછા ભૂલી જશો. એવું ન કરતા, કંઈક નવું લાગ્યું હોય તો નોટ ડાઉન કરી લેવાનું, જેથી કરીને પરીક્ષા ટાણે પછી પાછું રિવિઝન કરી શકાય એનું. ઓકે, ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.